નમસ્કાર મિત્રો. મિત્રો, ગુજરાત પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ ભરવાના શરૂ થઈ ગયેલા છે. તો તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું તેમની સંપૂર્ણ માહિતી આજના વિડીયોમાં આપવાનો છું. એની પહેલાં અમારી ચેનલમાં પહેલીવાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે. તો ચાલો મિત્રો, આપણે આજનો વિડીયો શરૂ કરીએ. મિત્રો, પહેલાં આપણે છે એ ફોર્મ ભરવાની માહિતી મેળવીએ. એની પહેલાં આની 2 થી 3 સૂચના મહત્ત્વની છે, તેમની માહિતી આપી દો કે જે મિત્રોએ છે એ ચોથા મહિનામાં જ્યારે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈના ફોર્મ ભરવાના શરૂ હતા ત્યારે જે મિત્રોએ ફોર્મ ભર્યા છે તે મિત્રોએ અહીંયા છે એ ફોર્મ ભરવા નહીં. જો તે મિત્રો ફરીથી અહીંયા ફોર્મ ભરશે તો તેમની તમામ અરજી છે એ રદ કરવામાં આવશે. એક પણ અરજી માન્ય ગણવામાં નહીં આવે. એટલે આ મહત્ત્વની સૂચના છે કે જે લોકોએ ચોથા મહિનામાં ફોર્મ ભરી દીધા છે તેમણે અત્યારે એક પણ પ્રકારે ફોર્મ ભરવું નહીં. જો તમે ચોથા મહિનામાં ખાલી કોન્સ્ટેબલનું ફોર્મ ભર્યું હોય અને અત્યારે તમે પીએસઆઈનું ફોર્મ ભરવા માગતા હોય તો તમે પીએસઆઈનું ફોર્મ ભરી શકો છો. પરંતુ જો તમે કોન્સ્ટેબલ અને પીએસઆઈ બંનેનું ભરેલું હોય તો અત્યારે તમારે કોઈ પણ પ્રકારનું ફોર્મ ભરવાનું થતું નથી. તો હવે આપણે આજના વિડીયોમાં જોઈએ કે તમારે ઓનલાઈન ફોર્મ કેવી રીતે ભરવું. એની પહેલાં જે મિત્રો પોતાની રીતે છે એ ફોર્મ ના ભરી શકે તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા છે એ માત્ર 100 રૂપિયામાં ભરી આપીશું. જ્યારે તમે કોમ્પ્યુટરવાળા અહીંયા ફોર્મ ભરાવા જતા હોય છે ત્યાં મેક્સિમમ 150 થી 200 રૂપિયા તે ફોર્મ ભરવાના લેતા હોય છે, પરંતુ આપણે માત્ર 100 રૂપિયામાં ઘરે બેઠા છીએ તમારું ફોર્મ ઓનલાઈન ભરી આપીશું. તમે સ્ક્રીન ઉપર જે વોટ્સએપ નંબર જોઈ શકો છો તેમાં તમારે અમને માત્ર મેસેજ કરવાનો રહેશે અને અમે ઘરે બેઠા તમારું ફોર્મ છે એ ઓનલાઈન ભરી આપીશું. તો હવે આપણે વિડીયોમાં આગળ જોઈએ તો ફોર્મ ભરવા માટે તમારે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર જવાનું રહેશે, જેમની લિંક વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં પણ આપેલી છે. અન્યથા તમારી પાસે જે કોઈ પણ વેબ બ્રાઉઝર હોય તેમાં તમારે ઓજસ ગુજરાત સર્ચ મારવાનું રહેશે. એટલે તમે ઓજસ ગુજરાતની વેબસાઇટ ઉપર આવી જશો. તો અહીંયા તમે હોમ પેજ ઉપર આવશો તો અહીંયા તમારે ઓનલાઈન એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમને 4 થી 5 ઓપ્શન જોવા મળશે: એપ્લાય, એડિટ, અપલોડ ફોટો, કન્ફર્મ અને પ્રિન્ટ એપ્લિકેશન અને પે ફ્રી. તો આ બધા જ ઓપ્શન છે અહીંયાથી તમારે લાઇન બાય લાઇન છે એ સબમિટ કરવાના રહેશે. તો પહેલાં તમારે એપ્લાય ઉપર ક્લિક કરવાનું રહેશે. તો એપ્લાય ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે એક નવું પેજ ખુલી જશે અને ત્યાં સિલેક્ટ એડવર્ટાઇઝમેન્ટ એટલે કે તમારી જે એડવર્ટાઇઝમેન્ટ છે એ તમારે સિલેક્ટ કરવાનું છે. તો ત્યાં તમને 2 જોવા મળશે: ગુજરાત પોલીસ રિક્વાયરમેન્ટ બોર્ડ અને ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ. તો તમારે અહીંયા પહેલું ઓપ્શન સિલેક્ટ કરવાનું રહેશે. તમે તે ઓપ્શન સિલેક્ટ કરશો એટલે અહીંયા તમારી સામે તેમની માહિતી આવી જશે. તો અહીંયા જનરલ કેટેગરી માટે 100 રૂપિયા ફ્રી રાખવામાં આવેલી છે. બીજા કોઈપણ વર્ગના ઉમેદવારોએ છે અહીંયા ફ્રી ભરવાની થતી નથી. આના ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે એ 9/9/2024 છે, એટલે કે 9 સપ્ટેમ્બર સુધી છે તમે આના માટે ફોર્મ ભરી શકશો. તો ફોર્મ ભરવા માટે અહીંયા તમારે એપ્લાય બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. એપ્લાય બટન ઉપર ક્લિક કરશો એટલે તેમની બેઝિક માહિતી છે તમારી સામે અહીંયા જોવા મળી જશે. તો અહીંયા તમારે એપ્લાય નાવ ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવું તમે એપ્લાય નાવ ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમારી સામે રજિસ્ટ્રેશનવાળું પેજ આવી જશે. જો અગાઉથી તમે ઓજસમાં રજિસ્ટ્રેશન કરેલું હોય તો તમારા રજિસ્ટ્રેશન નંબર, ડેટ ઓફ બર્થ નાખી અને એપ્લાય વિથ ઓટીઆર ઉપર ક્લિક કરી અને તમારે ફોર્મ ભરવાનું રહેશે. પરંતુ જો તમે અગાઉ રજિસ્ટ્રેશન ના કરેલું હોય તો તમારે અહીંયા સ્કીપ ઉપર ક્લિક કરવાનું રહેશે. સ્કીપ ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે ફોર્મ ભરવાનું છે એ મેઇન પેજ આવી જશે. તો ફોર્મ ભરતા પહેલાં છે અહીંયા પીએસઆઈ માટે 9/9/1989 થી લઈ અને 9/9/2023 સુધી જેમની જન્મ તારીખ હોય તે લોકો જ પીએસઆઈમાં ફોર્મ ભરી શકશે. અને એલઆરડી એટલે કે પોલીસ કોન્સ્ટેબલ માટે 9 સપ્ટેમ્બર 1991 થી લઈ અને 9 સપ્ટેમ્બર 2006 સુધી જેમની જન્મ તારીખ હોય તે લોકો પોલીસ કોન્સ્ટેબલ માટે છે એ ફોર્મ ભરી શકશે. તો તમારે તમારી જન્મ તારીખ છે એ અહીંયા જોઈ લેવાની રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું છે. તમે ખાલી પીએસઆઈ માટે ફોર્મ ભરવા માગો છો, ખાલી કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરવા માગો છો કે બંને માટે ફોર્મ ભરવા માગો છો, તો તેના પ્રમાણે છે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ પર્સનલ ડિટેલ અહીંયા ટાઇટલમાંથી મિસ્ટર, મિસિસ એવી રીતે તમારે સિલેક્ટ કરી લેવાનું છે. ત્યારબાદ તમારી સરનેમ, ફર્સ્ટ નેમ, ફાધરનું નામ અથવા હસબન્ડનું નામ અને મધરનું નામ તે ડિટેલ અહીંયા તમારે નાખવાની રહેશે. આ જે તમે નામ નાખો છો એ તમારા ધોરણ 12ની માર્કશીટ હોય છે તે મુજબ નાખવાનું રહેશે. અને 10 પછી ડિપ્લોમા કર્યું હોય તો તેમણે સમકક્ષ પાસની માર્કશીટ હોય છે તે મુજબ છે અહીંયા નામ દર્શાવવાનું રહેશે. ત્યારબાદ તમારે અહીંયાથી જેન્ડર સિલેક્ટ કરવાની છે. મેલ, ફિમેલ તે તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ રીસિલેક્ટ જેન્ડર કરવાની રહેશે.
ત્યાર પછી તમારે અહીંયા તમારી ડેટ ઓફ બર્થ નાખવાની છે, મેરિટલ સ્ટેટસ, મેરિડ છો, અનમેરિડ છો કે સેપરેટેડ છો તે તમારે અહીંયાથી સિલેક્ટ કરવાનું રહેશે. ત્યારબાદ અહીંયાથી તમારે તમારી કેટેગરી સિલેક્ટ કરવાની છે, જનરલ ઈડબ્લ્યુએસ, એસસી, એસટી કે એસસીબીસી. તમે જે કોઈ પણ કેટેગરીમાં આવતા હોય તે કેટેગરી તમારે અહીંયાથી સિલેક્ટ કરી લેવાની રહેશે. જો તમે એસસીબીસી સિલેક્ટ કરશો તો તમારે કાસ્ટ સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ છે તે અહીંયા નાખવાની રહેશે. ત્યારબાદ નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ નંબર, તેમની ડેટ અને કયા અધિકારી દ્વારા આપવામાં આવેલ છે તે તમામ માહિતી તમારે અહીંયા એન્ટર કરવાની રહેશે. જે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ છે એ નાણાકીય 3 વર્ષ માન્ય હશે તો જ અહીંયા ગણવામાં આવશે, બાકી તે છે અહીંયા તમને એરર બતાવવામાં આવશે. ત્યારબાદ ઉમેદવારની છે એ કોમ્યુનિકેશન ડિટેલ નાખવાની છે, જેમાં તમારું પ્રેઝન્ટ એડ્રેસ, તમારું રાજ્ય, જિલ્લો, તાલુકો અને પિનકોડ, એવી જ રીતે તમારું પરમિનન્ટ એડ્રેસ છે એ તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ તમારે મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ તે નાખવાના રહેશે. મોબાઈલ નંબર અને ઈમેલ એડ્રેસ જે શરૂ હોય તે જ તમારે અહીંયા નાખવાના રહેશે, કારણ કે જે આગળની માહિતી છે એ તમને મોબાઈલ નંબરમાં અથવા ઈમેલમાં છે એ મળતી હોય છે. એટલે જે નંબર અને ઈમેલ શરૂ હોય તે તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ રીટાઈપ મોબાઈલ નંબર અને રીટાઈપ ઈમેલ એડ્રેસ છે એ તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારબાદ અધર ડિટેલ, તો અહીંયા તમારે સિલેક્ટ છે કોઈ પણ આઈડેન્ટિટી પ્રૂફ એક સિલેક્ટ કરવાનું રહેશે, જેમાં તમે આધાર કાર્ડ, વોટર આઈડી કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ આઈડી એવું કોઈ પણ છે એ તમે અહીંયા સિલેક્ટ કરી શકો છો. તમે સિલેક્ટ કર્યા બાદ સામેની બાજુ તમારે ફોટો આઈડીના પ્રૂફ નંબર, એટલે કે તમે આધાર કાર્ડ સિલેક્ટ કર્યું હોય તો તેમના આઈડી નંબર તમારે સામેની બાજુ લખવાના રહેશે. ત્યારબાદ જો તમે રમતગમતના વધારાના ગુણ મેળવવા માગો છો તો તમારે યસ કરી અને તેમની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો ઉપર ક્લિક કરી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ બેઝિક નોલેજ ઓફ કોમ્પ્યુટર, તો અહીંયા તમારે યસ આપવું ફરજિયાત છે. ત્યારબાદ વિધવા, એટલે કે વિધવા વુમન હોય તો તેમને યસ આપી અને તેમની માહિતી ભરવાની રહેશે, અન્યથા નો ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ એક્સ સર્વિસમેન, જો તમે આર્મી, નેવી કે એરફોર્સમાં ફરજ બજાવેલી હોય તો યસ આપી અને તેમની માહિતી નાખવાની રહેશે, અન્યથા નો ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ તમે રાજ્યના પોલીસ દળમાં કોન્સ્ટેબલ, હેડ કોન્સ્ટેબલ, એએસઆઈ કે અન્ય કોઈ પણ સેવા બજાવી રહ્યા હોય તો યસ આપવાનું રહેશે, અન્યથા નો આપી અને તમારે આગળ વધવાનું રહેશે. ત્યારબાદ ભાષાની માહિતી, તમે ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતી લખી, વાંચી અને બોલી શકતા હોય તે મુજબ તમારે અહીંયા ટીક માર્ક કરવાના રહેશે. ત્યારબાદ તમારે અહીંયા એસએસસીની ડિટેલ નાખવાની રહેશે. એટલે કે જો તમે કોન્સ્ટેબલ માટે ફોર્મ ભરતા હશે તો તમારે અહીંયા એસએસસી એટલે કે ધોરણ 12ની ડિટેલ નાખવાની રહેશે, જેમાં તમારે છે એસએસસી અથવા એસએસસી ઇક્વિવેલન્ટ એટલે કે 12 પાસ સમકક્ષનું પ્રમાણપત્ર હોય છે તે મુજબ તમારે ડિટેલ નાખવાની રહેશે, જેમાં પર્સન્ટેજ તમારા રિઝલ્ટમાં આપેલા હોય છે તે પ્રમાણે તમારો જે ક્લાસ થતો હોય તે. ત્યારબાદ કઈ યુનિવર્સિટી એટલે કે બોર્ડમાંથી તમે પાસ કરેલું હોય તે બોર્ડનું નામ લખવાનું છે, સ્ટેટમાંથી પાસ કર્યું હોય તે સ્ટેટ, પાસિંગ યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર છે એ તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ ગ્રેજ્યુએશનની માહિતી, એટલે કે જે ઉમેદવાર મિત્રો છે પીએસઆઈ માટે ફોર્મ ભરતા હશે તો તેમણે અહીંયા ગ્રેજ્યુએશનની માહિતી નાખવાની રહેશે, કોન્સ્ટેબલ માટે તે નાખવાની જરૂર નથી. તો અહીંયા તમારે પહેલાં તો ગ્રેજ્યુએશનનો સબ્જેક્ટ સિલેક્ટ કરવાનો છે, એટલે કે તમે બીએ કરેલું છે, બીએસસી કરેલું છે કે બીકોમ કરેલું છે તે તમારે અહીંયા એન્ટર યર, નંબર ઓફ ટ્રાયલ અને લાસ્ટ સીટ નંબર છે એ તમારે અહીંયા નાખવાના રહેશે. ત્યારબાદ પોસ્ટ ગ્રેજ્યુએટ, આ તમારે નાખવી હોય ડિટેલ તો તમે નાખી શકો છો, આ ફરજિયાત નથી. તો જે મિત્રોએ એમએસસી, એમએ એ કરેલું હોય તો તે લોકોને અહીંયા તેમની ડિટેલ નાખવાની રહેશે. જેવી રીતે ગ્રેજ્યુએશનની માહિતી નાખી તે જ રીતે તમારે અહીંયા ડિટેલ નાખવાની રહેશે. ત્યારબાદ જો તમે એનસીસીનું સી સર્ટિફિકેટ ધરાવતા હોય તો યસ કરી અને તેમની ડિટેલ તમારે નાખવાની રહેશે, અન્યથા નો ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ છે એ તમે કોઈ પણ કોર્સ છે એ રક્ષા શક્તિ યુનિવર્સિટીમાંથી કરેલો હોય તો યસ આપવાનું રહેશે અને તેમની ડિટેલ નાખવાની રહેશે, અન્યથા નો ઉપર ક્લિક કરી અને આગળ વધવાનું રહેશે. ત્યારબાદ અહીંયા તમારે છે એ ધોરણ 12ની માર્કશીટ છે તેમનું રિઝલ્ટ અપલોડ કરવાનું રહેશે, જેમની સાઇઝ છે એ 1 MBથી વધારે હોવી ના જોઈએ. મેક્સિમમ સાઇઝ છે તમે 1 MB સુધી છે એ અહીંયા અપલોડ કરી શકો છો. અહીંયા તમે પીએસઆઈનું ફોર્મ ભરશો કે કોન્સ્ટેબલનું ફોર્મ ભરશો, બધા જ માટે ધોરણ 12ની માર્કશીટ છે એ અહીંયા અપલોડ કરવી ફરજિયાત છે. ત્યારબાદ ડિક્લેરેશન ઉપર જઈ અહીંયા યસ ઉપર ક્લિક કરી અને તમારે સેવ બટન ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અહીંયા તમે સેવ બટન ઉપર ક્લિક કરશો એટલે તમારી સામે છે અરજી નંબર આવી જશે.
તો તે અરજી નંબરનો તમારે સ્ક્રીનશોટ પાડી લેવાનો રહેશે અને કોપી કરી લેવાના રહેશે. ત્યારબાદ તમારે તે અરજી નંબરની મદદથી છે એ ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાની રહેશે. તો તેના માટે તમારે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું છે અને ત્યાં અપલોડ ફોટો અને સિગ્નેચર તેના ઉપર ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમને જે એપ્લિકેશન નંબર મળ્યા હતા તે અને ડેટ ઓફ બર્થ નાખી અને ઓકે ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. ત્યારબાદ તમારે ફોટો અને સિગ્નેચર અપલોડ કરવાના રહેશે, જે તમારે 15 કેબીથી વધારે ના હોવા જોઈએ. 15 કેબી સુધીના તમારે ફોટો અને સિગ્નેચર અહીંયા અપલોડ કરી દેવાના રહેશે. તો ફોટો અને સિગ્નેચર અપલોડ થયા બાદ તમારે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જવાનું રહેશે અને કન્ફર્મ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો અરજી કન્ફર્મ કરવા માટે તમારે અહીંયા એપ્લિકેશન નંબર જે તમને અગાઉ મળ્યા હતા તે અને ડેટ ઓફ બર્થ નાખી અને ઓકે ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ત્યાં તમને તમારી માહિતી જોવા મળશે અને નીચે કન્ફર્મનો એક ઓપ્શન જોવા મળશે. તો તમારે કન્ફર્મ ઉપર ક્લિક કરી અને તમારું અરજી ફોર્મ કન્ફર્મ કરવાનું રહેશે. ત્યારબાદ જે ઉમેદવાર મિત્રો જનરલમાં આવતા હોય તો તેમણે ફરીથી ઓનલાઈન એપ્લિકેશન ઉપર જઈ અને પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ અને પે ફી ઉપર જવાનું રહેશે. તો જ્યારે તમે કન્ફર્મ કરશો તો ત્યારે તમને કન્ફર્મેશન નંબર મળેલા હશે, તે તમારે છે સ્ક્રીનશોટ પાડી લેવાના રહેશે. તો અહીંયા તમે સિલેક્ટ જોબ ઉપર ક્લિક કરી અને અહીંયાથી તમારે છે એ ગુજરાત પોલીસ દળવાળું છે તે સિલેક્ટ કરી લેવાનું રહેશે. ત્યારબાદ તમને જે કન્ફર્મેશન નંબર મળ્યા હતા તે કન્ફર્મેશન નંબર અને ડેટ ઓફ બર્થ નાખવાની રહેશે અને ત્યારબાદ છે ઓનલાઈન પેમેન્ટ ઓફ ફ્રી ઉપર ક્લિક કરી અને તમારે અહીંયાથી ઓનલાઈન પેમેન્ટ કરવાનું રહેશે. અને જે મિત્રોને જે ફ્રી ભરવાની ના થતી હોય તો તેમણે પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ઉપર ક્લિક કરી અને પોતાની એપ્લિકેશનની પ્રિન્ટ મેળવી લેવાની રહેશે. તો આવી રીતે તમારે પોલીસ કોન્સ્ટેબલ અને પીએસઆઈ માટેનું ફોર્મ ભરવાનું રહેશે. તો જે મિત્રો પોતાની રીતે ઘરે બેઠા ફોર્મ ના ભરી શકે તો તેમનું ફોર્મ અમે ઘરે બેઠા માત્ર 100 રૂપિયામાં ભરી આપીશું. એના માટે તમે વોટ્સઅપ નંબર છે એ સ્ક્રીન ઉપર જોઈ શકો છો, તેમાં તમારે અમને મેસેજ કરવાનો રહેશે. અને જો આજના વિડીયોમાં આપવામાં આવેલી માહિતી સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને અમારી ચેનલમાં પહેલી વાર આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી ભરતીને લગતી તમામ માહિતી છે એ સૌથી પહેલાં તમારા સુધી પહોંચી શકે.